બધાને જય વાળીનાથ. હું બબલુભાઈ રબારી. રાધનપુર વાળી ઘટનામાં રબારી સમાજની જીત થઈ છે. એ માટે સમાજને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન. સમાજના ગ્રુપોને પણ અભિનંદન. અમારા MSYS ગ્રુપ, હમીરભાઈ કમલીવાડા, મારા પરિચિતમાં એટલાના નામ લઉં છું. ભાઈ પુલેશભાઈ ખડુસણ, વિપુલભાઈ ખડુસણ, સાગરભાઈ કાલેડા, આપણા દિનેશભાઈ અડીસણાનું પરુ, તેમજ સમાજના આગેવાન ઠાકરસિંહભાઈ રબારી પણ, એમનો પણ ખૂબ મોટો ભાગ છે. સમાજના યુવાનો, સમાજના આગેવાનો. નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં એક જ ચર્ચા થઈ રહી છે કિંજલ રબારીને લઈને. તો મિત્રો, ફાઇનલે ઠાકરસિંહ રબારી એવું બોલ્યા કે કિંજલબેન રબારી ફાઇનલે ઘરે આવી ગયા છે. અને મિત્રો, રબારી સમાજની એકતા હતી ને, તો મિત્રો એના કારણે રબારી સમાજને જીત થઈ છે એવું કહેવામાં આવ્યું હતું. અને મિત્રો, વિડીયો પૂરો જોજો, કારણ કે આ ભાઈ રબારી સમાજની એકતા વિશે શું બોલ્યા અને કિંજલબેન રબારી વિશે શું બોલ્યા એ જાણવા માટે વિડીયો પૂરો જોજો. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો જોઈ લો પૂરો વિડીયો. જ્યારે મળીને લડત લડે છે કે મારી બેન દીકરી છે, મારી બેન છે, એમ સમજીને સમાજ માટે, આપણા સમાજના યુવાનો કામ કરવા માટે સક્ષમ થઈ જાય. અડધી રાત્રે પણ રબારીના દીકરાને બોલાવો તો આવી જાય.